વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું વીકે જોશી આઈટીઆઈમાં ચાલતા એલએસીપી ટ્રેડ લેબોરેટરી આસિસ્ટન્ટ ઇન કેમિકલ પ્લાન્ટમાં ચાલતા લેસન ઇન્ટ્રોડક્શન ટુ કેમિસ્ટ્રી વિશે આપને વિગતવાર માહિતગાર કરીશ. વોટ ઇઝ કેમિસ્ટ્રી? કેમિસ્ટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ મોલેક્યુલ એન્ડ ધેર ટ્રાન્સફોર્મેશન. કેમિસ્ટ્રી છે એક પ્રકારનું મોલેક્યુલનું ટ્રાન્સફોર્મેશન છે. કેમિસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ મેટર, ઇટ્સ કમ્પોઝિશન, પ્રોપર્ટીઝ એન્ડ ચેન્જીસ ઇટ અંડરગોઝ. કેમિસ્ટ્રી છે એને દ્રવ્યની એને કમ્પોઝિશન, પ્રોપર્ટી એ બધું ચેન્જ છે. મેટર, એનીથિંગ ધેટ હેઝ માસ એન્ડ ઓક્યુપાય સ્પેસ લાઇક સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. મેટર એટલે એક પ્રકારના સોલિડ, લિક્વિડ અને ગેસ છે તેને મેટર કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ સાયન્સ નોટ સો મચ ઓફ 100 એલિમેન્ટ્સ બટ ઓફ ધ ઇન્ફાઇનાઇટ વેરાયટીઝ ઓફ મોલેક્યુલ ધેટ મે બી બિલ્ટ ફ્રોમ ધેમ. કેમિસ્ટ્રી deals with the composition, structure and properties of matter. These aspects can be best described and understood in terms of basic constituent of matter, atoms and molecules. Chemistry છે એ કેમિસ્ટ્રી ડીલ્સ વિથ ધ કમ્પોઝિશન, સ્ટ્રક્ચર, પ્રોપર્ટીઝ ઓફ મેટર. એટલે કેમિસ્ટ્રી છે એક પ્રકારનું કમ્પોઝિશન, સ્ટ્રક્ચર અને પ્રોપર્ટીઝ ઓફ મેટરને અનુસરે છે. કેમિસ્ટ્રી ઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ ધેટ સ્ટડીઝ ધ કમ્પોઝિશન, પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ટરેક્શન ઓફ મેટર. કેમિસ્ટ્રી છે એક પ્રકારની વિજ્ઞાનની શાખા છે કે જે કમ્પોઝિશન, પ્રોપર્ટીઝ અને ઇન્ટરેક્શન ઓફ મેટર એટલે કે દ્રવ્યના જથ્થાને અનુસરે છે. Chemistry plays a central role in science and is often intertwined with other branches of science like physics, biology, geology, etc. Chemistry also plays an important role in daily life. Chemistry છે તે બીજી અલગ બ્રાન્ચ જેવી કે ફિઝિક્સ, બાયોલોજી, જીઓલોજી એ વગેરેમાં એને કેમિસ્ટ્રીની ઉપયોગિતા આવે છે. કેમિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ આપણી રૂટીન લાઈફમાં પણ થાય છે. Chemical principles are important in diverse are such as weather patterns, functioning of brain and operation of computer. Chemical industries manufacturing fertilizers, alkalis, acids, salts, dyes, polymers, drugs, soaps, detergent, metal, alloys and other inorganic and organic chemicals, including new material, contribute in a big way to the નેશનલ ઇકોનોમી. કેમિસ્ટ્રી છે તે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ફર્ટિલાઇઝર, આલ્કલીસ, એસિડ, સોલ્ટ, ડાય ઇન્ડસ્ટ્રી, પોલિમર અને ડ્રગ ઇન્ડસ્ટ્રી, દવાની ઇન્ડસ્ટ્રી, પછી સાબુ બનાવવાની ફેક્ટરી, ડિટર્જન્ટ બનાવવાની, પછી મેટલ, એલોય એટલે વગેરે ક્ષેત્રમાં કેમિસ્ટ્રીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. કેમિસ્ટ્રી પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મીટિંગ હ્યુમન નીડ્સ ફોર ફૂડ, હેલ્થ કેર પ્રોડક્ટ એન્ડ અધર મટીરિયલ્સ એઇમ્ડ ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ લાઈફ. કેમિસ્ટ્રી છે એક મુખ્ય અગત્યનો ભાગ ભજવે છે હ્યુમન નીડ્સ ફોર ફૂડ એટલે કે આપણા જે ખોરાક ખાઈ છીએ તેમાં મુખ્ય અગત્યનો ભાગ ભજવે છે. અને હેલ્થ કેર પ્રોડક્ટ્સ જેવી કે આપણે સ્વાસ્થ્યને અનુસરતી પ્રોડક્ટ જેવી કે દવા છે એ વગેરેમાં એને કેમિસ્ટ્રી છે અગત્યનો ભાગ ભજવે છે. Chemistry plays an important role in meeting human needs for food, health and care products and other materials aimed to improving the quality life. કેમિસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ છે તે એને દવા બનાવવામાં, પછી ફર્ટિલાઇઝરમાં એ બધામાં વગેરેમાં એને ઘણો બધો ઉપયોગ થાય છે. This is exemplified by the large scale production of varieties of fertilizers, improved varieties of pesticides and insecticides. કેમિસ્ટ્રીનો બીજો ઉપયોગ પેસ્ટિસાઇડ્સની બનાવટમાં પણ થાય છે. Chemistry has a definite effect on everyday life, taste of foods, grades of gasoline, etc. કેમિસ્ટ્રીનો ઉપયોગ છે તે આપણે જે ફૂડ છે તેના ટેસ્ટ માટે પણ આપણે એની કેમિસ્ટ્રીનો જ ઉપયોગ થાય છે. ગ્રેડ ઓફ ગેસોલિન એટલે કે આપણે જે પેટ્રોલ બને છે તે ગેસોલિનમાં એને ગ્રેડ ચકાસવા માટે પણ કેમિસ્ટ્રીનો જ ઉપયોગ થાય છે. લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ આર મેડ ઓફ મેટર્સ જેવી કે આપણે સજીવ અને નિર્જીવ વસ્તુની એને મેટર પણ આપણે એના દ્વારા જ મળે છે. વાય શુડ યુ સ્ટડી કેમિસ્ટ્રી? આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ શું કામ કરવો જોઈએ, શું કામ ભણવું જોઈએ આપણે કેમિસ્ટ્રી? યુ હેવ ટુ સ્ટડી કેમિસ્ટ્રી બિકોઝ કેમિસ્ટ્રી ઇઝ એન
ઇમ્પોર્ટન્ટ પાર્ટ ટુ પ્રિપેર યોર પર્ટિક્યુલર ફ્યુચર કેરિયર. આપણા ફ્યુચર કેરિયરને એને પ્રિપેર કરવા માટે કેમેસ્ટ્રી છે એક અગત્યનો ભાગ છે. Chemistry is the study of the composition, structure and properties of matter and that changes it undergoes such as burning fuel. કેમેસ્ટ્રી છે તે કમ્પોઝિશન, સ્ટ્રક્ચર અને પ્રોપર્ટીઝ ઓફ મેટર છે ને એ ચેન્જ કરે છે. ઉદાહરણ તરીકે આપણે નીચે જોઈ તો C2H5OH વત્તા 3O2 gives 2CO2 plus 3H2O plus એનર્જી. એટલે જે રિએક્ટન્સ છે એનું પ્રોડક્ટમાં કન્વર્ઝન કરે છે કેમેસ્ટ્રી દ્વારા. એન્ટોની લેવોસિયર છે તેને કેમેસ્ટ્રીના પિતા કહેવામાં આવે છે. તેમનો જન્મ 1743માં થયો હતો અને તેમની ડેથ 1794માં થઈ હતી. હવે આપણે કેમેસ્ટ્રીની જુદી જુદી બ્રાન્ચ વિશે આપણે સમજશું. પહેલું છે જનરલ કેમેસ્ટ્રી, બીજું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ત્રીજું ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ચોથું ફિઝિકલ કેમેસ્ટ્રી, પાંચમું બાયોલોજિકલ કેમેસ્ટ્રી અને છઠ્ઠું ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. સૌથી પહેલાં આપણે જનરલ કેમેસ્ટ્રી વિશે જઈએ તો કે જનરલ કેમેસ્ટ્રી છે ઇઝ ધ સ્ટડી અબાઉટ એલિમેન્ટ, મિક્સચર, કેમિકલ રિએક્શન, એટોમિક વેઇટ, મોલિક્યુલર વેઇટ, ઇક્વિવેલન્ટ વેઇટ, મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, ઓક્સિડેશન પ્રોસેસ અને રિડક્શન પ્રોસેસ એટસેટ્રા. તો જનરલ કેમેસ્ટ્રીમાં આપણે ભણવામાં આવશે તો કે એલિમેન્ટ એટલે તત્વો, મિક્સર, કેમિકલ રિએક્શન એટલે કોઈ પણ પ્રોસેસ છે એની કેમિકલ રિએક્શન થતું હોય તો તેનો અભ્યાસ પણ જનરલ કેમેસ્ટ્રીમાં થાય. પછી એટોમિક વેઇટ, પછી મોલેક્યુલર વેઇટ, ઇક્વિવેલન્ટ વેઇટ અને મોલારિટી એ બધાનો આપણે અભ્યાસ કરશે જનરલ કેમેસ્ટ્રીમાં. ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલે શું તો કે સ્ટડી અબાઉટ પ્રોપર્ટીઝ, પ્રિપેરેશન એન્ડ સ્ટ્રક્ચર ઓફ કાર્બન, હાઇડ્રોજન એન્ડ નાઇટ્રોજન એન્ડ સલ્ફર. તો કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર અને કાર્બનની પ્રોપર્ટીઝ એટલે એના ગુણધર્મો અને એની સ્ટ્રક્ચર વિશે અને એની બનાવટ વિશે આપણે શીખીશું. ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ઇઝ અ સ્ટડી ઓફ પ્રિપેરેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ મેટલ્સ લાઇક સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ એટસેટ્રા. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે વિવિધ મેટલ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમની પ્રિપેરેશન અને પ્રોપર્ટીઝ વિશે આપણે અભ્યાસ કરશી. નાવ ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ કલર, ઓડર, ટેસ્ટ, ડેન્સિટી, વિસ્કોસિટી, સરફેસ ટેન્શન, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ એન્ડ કમ્પાઉન્ડ. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણે વિવિધ કમ્પાઉન્ડ અથવા વિવિધ એલિમેન્ટના કલર, ઓડર, ટેસ્ટ, ડેન્સિટી, વિસ્કોસિટી, સરફેસ ટેન્શન, બોઇલિંગ પોઈન્ટ, મેલ્ટિંગ પોઈન્ટ વિશે આપણે અભ્યાસ કરશી. હવે નાવ એનાલિટિકલ કેમેસ્ટ્રી. એનાલિટિકલ કેમેસ્ટ્રી ઇઝ અ સ્ટડીઝ કમ્પોઝિશન ઓફ સબસ્ટન્સ. એનાલિટિકલ કેમેસ્ટ્રી છે એ સ્ટડી ઓફ કમ્પોઝિશન એન્ડ સ્ટ્રક્ચર કે વિવિધ પ્રકારના કમ્પોઝિશન અને કમ્પોઝિશન ઓફ સબસ્ટન્સનો અભ્યાસ કરશું એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં. હવે બાયોલોજિકલ કેમેસ્ટ્રી. તો બાયોલોજિકલ કેમેસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ પ્રિપેરેશન ઓફ કેમિકલ કમ્પોનન્ટ એન્ડ ધેર રિલેશન પ્રેઝન્ટ ઇન લિવિંગ ઓર્ગેનિઝમ. બાયોલોજિકલ કેમેસ્ટ્રીમાં છે તે જે સજીવ સૃષ્ટિને અનુસરતા વિવિધ પ્રિપેરેશન, બનાવટ અને કમ્પોનન્ટનો અભ્યાસ બાયોલોજિકલ કેમેસ્ટ્રીમાં કરશું. હવે એના પછી આવે છે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ઇઝ અ સ્ટડી ઓફ પ્રિપેરેશન કેમિકલ કમ્પોનન્ટ બાય યુઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનિક. ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી છે તે સ્ટડી ઓફ ધ પ્રિપેરેશન ઓફ કેમિકલ કમ્પોનન્ટ બાય યુઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનિકની મદદથી જુદા જુદા કેમિકલ કમ્પોનન્ટની પ્રિપેરેશન કરે છે. હવે આ એક આપણે ઇમેજ છે, ઉદાહરણ છે, એમાં આપણે જોશું તો તેમાં બધા પ્રકારના કેમેસ્ટ્રીનો અભ્યાસ થાય છે. પહેલું છે ફિઝિકલ કેમેસ્ટ્રીનો અભ્યાસ, બીજો છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસ, ત્રીજો છે એનાલિટિકલ કેમેસ્ટ્રીનો અભ્યાસ, ચોથો છે બાયોકેમેસ્ટ્રીનો અભ્યાસ અને પાંચમો છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અભ્યાસ. હવે આપણે જોશી કેમેસ્ટ્રીની અંદર પાછા બીજા બે પ્રકાર પડે છે, પ્યોર કેમેસ્ટ્રી અને એપ્લાઇડ કેમેસ્ટ્રી. પ્યોર કેમેસ્ટ્રી ઇઝ ધ સર્ચ ફોર ફેક્ટ્સ અબાઉટ ધ નેચરલ વર્લ્ડ. જે પ્યોર કેમેસ્ટ્રી છે તે કુદરતી વાતાવરણના નિયમને અનુસરે છે. અને એપ્લાઇડ કેમેસ્ટ્રી છે ઇઝ યુઝિંગ કેમેસ્ટ્રી ટુ એટેઇન સર્ટેન ગોલ્સ ઇન ફિલ્ડ લાઇક મેડિસિન, એગ્રીકલ્ચર એન્ડ મેન્યુફેક્ચરિંગ. એપ્લાઇડ કેમેસ્ટ્રી છે તે જુદા જુદા ઉદ્યોગ ક્ષેત્ર જેવા કે મેડિસિન લેવલ, એગ્રીકલ્ચર લેવલ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ થાય છે નાયલોનમાં, એસ્પિરિનમાં અને વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એપ્લાઇડ કેમેસ્ટ્રીનો ઉપયોગ થાય છે. વાય સ્ટડી કેમેસ્ટ્રી. આપણે કેમેસ્ટ્રીનો ઉપયોગ શું કામ કરવો જોઈએ?
તો પેલું આપણે જો ઇન ઓર્ડર ટુ એક્સપ્લેન ધ નેચરલ વર્લ્ડ, જે આપણે કુદરતી વાતાવરણ છે એને આપણે એક્સપ્લેન કરવું હોય તો એના માટે આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ જરૂરી છે. બીજું આવે છે ટુ હેલ્પ યુ પ્રિપેર ફોર એ કેરિયર બનાવવું હોય તેના માટે કેમિસ્ટ્રીનો અગત્યનો ભાગ ભજવ્યો છે. કેમાં તો કે ડાયરેક્ટલી ઇન લેબ, આપણે લેબોરેટરીમાં આપણે જે અભ્યાસ કરીએ છીએ તો તે અભ્યાસમાં આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ જ થાય છે. તે આપણે કેમિસ્ટ્રીના હિસાબે જ આપણે અભ્યાસ કરીએ છીએ. બીજું છે ઇનડાયરેક્ટલી પ્રોબ્લેમ સોલ્વિંગ એન્ડ થિંકિંગ સ્કિલ્સ. બીજી રીતે જોઈએ તો આપણે અલગ અલગ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બી એન ઇન્ફોર્મ સિટીઝન, આપણે એક ભારતના નાગરિક છીએ તો આપણને ખબર હોય છે કે કેમિસ્ટ્રીને લીધે આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરીએ છીએ. કેમિસ્ટ્રી ફાર એન્ડ વાઇડ, કે કેમિસ્ટ્રીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે હવે આપણે એ જોઈ. તો કે પહેલું આવે છે મટીરિયલમાં. મટીરિયલ કેમિસ્ટ ડિઝાઇન્સ મટીરિયલ્સ ટુ ફિટ ધ સ્પેસિફિક નીડ્સ ઇન ધ વર્લ્ડ, કે આપણે કેમિસ્ટ છે ડિઝાઇન મટીરિયલ ટુ ફિટ સ્પેસિફિક નીડ્સ ઇન ધ વર્લ્ડ, આપણે જરૂરિયાત પ્રમાણે આપણે એને જરૂરી હોય મટીરિયલ આપણે ફિટ રાખે છે. એમાં પહેલું આવે માઇક્રોસ્કોપિક અને બીજું આવે છે મેક્રોસ્કોપિક. માઇક્રોસ્કોપિક ઇઝ અ ઓબ્જેક્ટ કેન બી સીન વિથ એ માઇક્રોસ્કોપ, કે માઇક્રોસ્કોપિક મટીરિયલ હોય તેને આપણે ફક્ત માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. તે એક પ્રકારનું કેમિસ્ટ્રી જ છે, તેનો ઉપયોગ કેમિસ્ટ્રીનો જ ઉપયોગ થાય છે. બીજું છે મેક્રોસ્કોપિક. ઓબ્જેક્ટ આર સીન વિધાઉટ એ માઇક્રોસ્કોપ, કે જે વસ્તુઓને આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યા વિના પણ આપણે જોઈ શકીએ છીએ તેને મેક્રોસ્કોપિક પ્રકારમાં આવે છે. બીજું છે એનર્જી. કેમિસ્ટ પ્લેસ એન એસેન્શિયલ રોલ ઇન ફાઇન્ડિંગ વેઝ ટુ કન્ઝર્વ, પ્રોડ્યુસ એન્ડ સ્ટોર ધ એનર્જી. અને કેમિસ્ટ એ અગત્યનો ભાગ ભજવે છે પ્રોડ્યુસ કરવામાં, સ્ટોર એનર્જી કરવામાં અને ઉત્પન્ન કરવામાં. કેમિસ્ટ્રી છે એ અગત્યનો ભાગ ભજવે છે. નવ ત્રીજું મેડિકલ ક્ષેત્ર. તો કે મેડિકલ ક્ષેત્ર કેવી રીતના, તો કે કેમિસ્ટ્રી સપ્લાયઝ ધ મેડિસિન મટીરિયલ એન્ડ ટેકનોલોજી ધેટ ડોક્ટર્સ યુઝ ટુ ટ્રીટ ધેર પેશન્ટ, કે આપણે હોસ્પિટલમાં છે તો અલગ અલગ દવા આપવામાં આવે છે તો તે દવાની બનાવટ પણ કેમિસ્ટ્રીના હિસાબે જ થઈ શકે છે. નવ ઇઝ યુઝ ઇન બાયોટેકનોલોજી, એપ્લાય સાયન્સ ટુ પ્રોડ્યુસ બાયોલોજીકલ પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ. બાયોલોજીકલ પ્રોડક્ટને ઉત્પન્ન કરવા માટે આપણે એમાં સાયન્સની જરૂર, એની કેમિસ્ટ્રીની જરૂર પડે છે. ચોથું એગ્રીકલ્ચર. તો કે કેમિસ્ટ હેલ્પ્સ ડેવલપ મોર પ્રોડક્ટિવ ક્રોપ્સ એન્ડ સેફર એન્ડ મોર ઇફેક્ટિવ વેઝ ટુ પ્રોટેક્ટ ક્રોપ. ફર્સ્ટ, સોઇલ ક્વોલિટી ટેસ્ટિંગ ટુ ઇમ્પ્રૂવ સોઇલ, એડિંગ ફર્ટિલાઇઝર ટુ ધ સોઇલ, developing herbicides to prevent grass, developing insecticides to kill pests, developing other chemicals to prevent plant disease, and now last, biochemists modify the genes of the plants. બરાબર. તો એને એગ્રીકલ્ચર લેવલ એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ, તો કે સોઇલ ક્વોલિટી એને આપણે તપાસવા માટે, બરાબર, અને તેનો આપણે ફળદ્રુપતા વધારવા માટે. આપણે એને બીજો ઉપયોગ એડિંગ ફર્ટિલાઇઝર્સ ટુ ધ સોઇલ, એટલે કે આપણે જમીનમાં ફર્ટિલાઇઝર એડ કરવા માટે, બરાબર. પછી તેનો ઉપયોગ આપણે બાયોકેમિસ્ટ મોડિફાય ધ જીન્સ ઓફ ધ પ્લાન્ટ્સ, જે પ્લાન્ટ્સ છે એને આપણે છોડ ઉગાડવો હોય તો તેના માટે પણ એગ્રીકલ્ચર લેવલે પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. નાવ ફિફ્થ, ધ એન્વાયરમેન્ટ. તો આપણે પર્યાવરણમાં પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. કઈ રીતના, તો કે કેમિકલ્સ આઇડેન્ટિફાય પોલ્યુટન્ટ્સ એન્ડ પ્રિવેન્ટ પોલ્યુશન, બોથ રિસ્ક એન્ડ બેનિફિટ ઇન્વોલ્ડ ઇન ડિસ્કવરીઝ. આપણે પર્યાવરણ લેવલે તમે જુઓ તો જે પોલ્યુટન્ટ્સ છે તે પણ એને કેમિકલના હિસાબે જ ઉત્પન્ન થાય છે. એટલે એને પર્યાવરણ લેવલે તેમના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે કેમિસ્ટ્રીના. કેમિસ્ટ્રી ફાર એન્ડ વાઇડ. હવે કેમિસ્ટ્રીનો ઉપયોગ બીજી કઈ કઈ જગ્યાએ થાય છે, તો કે કેમિસ્ટ ડિઝાઇન મટીરિયલ્સ ટુ ફિટ સ્પેસિફિક નીડ્સ, ચોક્કસ જરૂરિયાત પ્રમાણે. ઉદાહરણ તરીકે વેલક્રો, પરફ્યુમ, સ્ટીલ, સિરામિક્સ, પ્લાસ્ટિક, રબર, પેઇન્ટ્સ, નોનસ્ટિક કુકિંગ યુટેન્સિલ્સ, પોલિએસ્ટર ફાઇબર્સ એટસેટ્રા. તો કે એમાં આપણે પરફ્યુમ આપણે છાંટીએ છીએ તેમાં પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. સ્ટીલની બનાવટમાં પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. સિરામિકમાં પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક, રબર, પેઇન્ટ એ બધામાં પણ આપણે કેમિસ્ટ્રીનો ઉપયોગ થાય છે. નાવ સાયન્ટિફિક મેથડ. ધ મેઇન યુઝ ઓફ સાયન્ટિફિક મેથડ ઇઝ ટુ એસ્ટાબ્લિશ વેરિયસ થિયરીઝ એન્ડ લો રિલેટેડ ટુ કેમિસ્ટ્રી. આપણે મેઇન ઉપયોગ છે સાયન્ટિફિક મેથડનો એ છે આપણે જુદા જુદા થિયરી અને લોને એસ્ટાબ્લિશ એટલે એને ઉત્પન્ન કરવા માટે, બરાબર, એ પ્રોડ્યુસ કરવા માટે. ધ સાયન્ટિફિક મેથડ ઇઝ એ પ્રોસેસ યુઝ ટુ સ્ટેપ થ્રુ ધ ટાસ્ક ઓફ એક્ઝામિનિંગ પેટર્ન્સ ઇન ધ વર્લ્ડ
forming a hypothesis and explain these patterns, and then gathering data to test the hypothesis. The scientific method છે એ process a logical approach to solving problems or answering the question. It starts with an observation. Is nothing and recording information and facts. Now, first hypothesis means કે assumption. A proposed an explanation for the observation must be tested by an experiment. Now, steps in the scientific method. Scientific method ના સ્ટેપ ક્યાં કે છે કે પહેલું છે ઓબ્ઝર્વેશન. કે એને ઓબ્ઝર્વેશન એટલે સૌથી પહેલાં તો આપણે એને બે પ્રકારે થાય, એક ક્વોન્ટિટેટિવ ઇન્વર્સ નંબર એન્ડ ક્વોલિટેટિવ ઇઝ ડિસ્ક્રિપ્શન. સૌથી પહેલાં આપણે ક્વોન્ટિટેટિવ મીન્સ કે જે જથ્થાની દ્રષ્ટિએ, ક્વોન્ટિટેટિવ ઇન્વર્સ નંબર એટલે કે જેને જથ્થાની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ. ધારણ કે 95 ડિગ્રી હીટ, 95 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ બધા બરાબર. અને બીજું છે ક્વોલિટેટિવ ઇઝ વર્ડ ડિસ્ક્રિપ્શન મીન્સ કે એને ક્વોલિટેટિવ મીન્સ કે એની ક્વોલિટી કેવી છે તેના ઉપર આપણે આધાર રાખવાનો. બીજું છે ફોર્મ્યુલેટિંગ હાઇપોથેસિસ મીન્સ આઈડિયા એન્ડ એઝમ્પશન. બીજા નંબરમાં આપણે અલગ અલગ આઈડિયા અને એઝમ્પશનને આપણે એને જાણવાનું. ઇઝ પોસિબલ એક્સપ્લેનેશન ફોર ધ ઓબ્ઝર્વેશન. ત્રીજું છે પરફોર્મિંગ એક્સપેરિમેન્ટ. હવે આપણે જે હાઇપોથેસિસ મીન્સ કે આપણે એઝમ્પશનની ધારણા કરી તેને આપણે પરફોર્મ કરવાનો એક્સપેરિમેન્ટના રૂપમાં, બરાબર. હવે આપણે એક્સપેરિમેન્ટના રૂપમાં આપણે પરફોર્મ કરશું એટલે એના બે પોસિબલ આન્સર હોઈ શકે. આપણે જે ઉદાહરણ લીધું છે તે સાચું છે અને બીજું આપણે જે ઉદાહરણ લીધું છે એ ખોટું છે. નાઉ ફર્સ્ટ ગેધર્સ ન્યૂ ઇન્ફોર્મેશન ટુ હેલ્પ ડિસાઇડ વેધર ધ હાઇપોથેસિસ ઇઝ વેલિડ. હવે આપણું જે ઉદાહરણ છે એ સાચું હોય તો એના વિશે આપણે અલગ અલગ બીજી ઇન્ફોર્મેશન આપણે મેળવવાની. વેધર ધ હાઇપોથેસિસ ઇઝ ઇનવેલિડ, મોડિફાય હાઇપોથેસિસ, રિપીટ ધ સાયકલ. જો આપણે એઝમ્પશન છે એ ખોટું હોય તો એ આપણે એઝમ્પશન આપણે લીધું છે તેને મોડિફાય કરવાનું અને વળી પાછી આપણે રિપીટ ધ સાયકલ કરવાની. હવે આ આપણે જે ફિગર છે તે આખી સાયન્ટિફિક મેથડના અલગ અલગ સ્ટેપ દર્શાવે છે. પહેલું છે ઓબ્ઝર્વેશન આપણે જોયું તે, બીજું છે હાઇપોથેસિસ મીન્સ કે ઓબ્ઝર્વેશન, ત્રીજું છે એક્સપેરિમેન્ટ આપણે કરવાનો, જે આપણે એઝમ્પશન કર્યું એના વિશે આપણે એક્સપેરિમેન્ટ કરવાનું. હવે એક્સપેરિમેન્ટ આપણે થઈ જાય એટલે જે એઝમ્પશન છે એ સાચું હોય તો બે ભાગ પડે, એક ભાગ થિયરી પડે અને બીજો ભાગ લો પડે. આપણું મેઇન સાયન્ટિફિક મેથડનું મુખ્ય કાર્ય આપણે અલગ અલગ સાયન્ટિફિક લો અને થિયરીને આપણે એસ્ટાબ્લિશ કરવાનું છે. તો જો એક્સપેરિમેન્ટ આપણો સાચો હોય, આપણું એને એઝમ્પશન કરેલું સાચું હોય તો જો સાયન્ટિફિક લો અને થિયરી બહાર પડે. જો આપણું એને એઝમ્પશન ખોટું હોય તો પાછું આપણે એને બીજું આપણે એઝમ્પશન કરવાનું, હાઇપોથેસિસ પ્રોસેસમાં આપણે ફરી પાછું લઈ જવાનું. હવે આ ફિગર છે તે સાયન્ટિફિક મેથડના પિતા ગણાય છે, જેનું નામ છે ગેલિલિયો ગેલિલી, ઇટાલીના છે. તેનું બર્થ થઈ હતી એને 1564માં એની બર્થ થઈ હતી. હવે આપણે જે સાયન્ટિફિક મેથડ દ્વારા થિયરી અને નેચરલ લો મળ્યા તો વોટ ઇઝ થિયરી એટલે શું અને નેચરલ લો એટલે શું એ આપણે જોઈએ. તો કે થિયરી એટલે એ સેટ ઓફ વેલ ટેસ્ટેડ હાઇપોથેસિસ ધેટ ગીવ એન ઓવરઓલ એક્સપ્લેનેશન ઓફ સમ નેચરલ ફિનોમિના. તો કે થિયરી છે એક વેલ સેટેડ હાઇપોથેસિસ, આપણે જે ઉદાહરણ આપણે લીધું, ધારણા કરી તે એનું ઓવરઓલ એક્સપ્લેનેશન છે, બરાબર. ઇઝ નોટ એબલ ટુ પ્રૂવડ ઇઝ કોલ્ડ થિયરી. ફિનોમિના ઇઝ તે આપણે થિયરી છે તે આપણે કોઈ પણ સાબિત કરી શકતા નથી. હવે બીજું છે નેચરલ લો. ધ સેમ ઓબ્ઝર્વેશન એપ્લાઇઝ ટુ મેની ડિફરન્ટ સિસ્ટમ, સમરાઇઝ રિઝલ્ટ. હવે આપણે અલગ અલગ ઓબ્ઝર્વેશન ઉપરથી આપણે એક એને રિઝલ્ટ આપણે ફાઇન્ડ કરશે. એક્ઝામ્પલ તરીકે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. તો કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ છે તે એક પ્રકારનો નેચરલ લો છે, તે થિયરી નથી. એ લો સમરાઇઝ વોટ હેઝ હેપન. આપણે લો છે એ ડિસ્ક્રાઇબ કરે છે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. અને થિયરી ઇઝ એન એટેમ્પ્ટ ટુ એક્સપ્લેન વાય ઇટ હેપન. કે થિયરી છે એ શું કામ થઈ રહ્યું છે એ આપણને દર્શાવે છે અને લો છે એ શા માટે એને શું થઈ રહ્યું છે એ દર્શાવે છે. વી આર ફેસ્ડ વિથ પ્રોબ્લેમ ઇચ ડે એન્ડ નોટ જસ્ટ ઇન કેમેસ્ટ્રી. આપણે રેગ્યુલર લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે, ફક્ત કેમેસ્ટ્રીના હિસાબે જ નહીં. એ સોલ્યુશન નીડ્સ ટુ બી ફાઉન્ડ, ટ્રાયલ એન્ડ એરર મે વર્ક સમટાઈમ્સ. હવે આપણે એ સોલ્યુશન મેળવવા માટે ટ્રાયલ એન્ડ એરરનો ઉપયોગ કરીએ છીએ. બટ ધેર ઇઝ અ મેથડ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ ધેટ વર્ક્સ બેટર એન્ડ ધેઝ આર સ્કિલ
that no one is born knowing, they need to be learned. આપણે મેથડ અને હવે આપણે જે મેથડ આપણને એને પ્રોબ્લેમ આપણને ફેસ થાય છે તેના સોલ્યુશન આપણે કરવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ છે તે જન્મીને જ તેનું સોલ્યુશન તેને આવડતું હોય તે જરૂરી નથી, એટલા માટે આપણે એનું સોલ્યુશન કરવું જરૂરી છે. ઇફેક્ટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ યુઝ્યુઅલી ઇન્વોલ્વ્સ 2 જનરલ સ્ટેપ્સ: ડેવલપિંગ એ પ્લાન એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ ધ પ્લાન. હવે આપણે કોઈ પણ પ્રોબ્લેમ છે, કોઈ પણ એનું આપણે સોલ્યુશન કરવું હોય તો 2 સ્ટેપ છે. પહેલું છે ડેવલપિંગ એ પ્લાન, કે આપણે જે પ્લાન છે એને ડેવલપ કરવાનો, અને બીજું છે ઇમ્પ્લિમેન્ટિંગ ધ પ્લાન. હવે આપણે જે પ્લાન ડેવલપ કર્યો છે એને આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું. ધ સ્કિલ યુ used to solve a word problem in chemistry are not different from those techniques used in shopping, cooking or planning party. હવે આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે તે આપણે બહાર ફરવા જાય છીએ કે રસોઈ કરીએ છીએ કે પ્લાનિંગ પાર્ટી, આપણે જે પાર્ટી બહાર ફરવા જવાની કરીએ છીએ તેના જેટલું સહેલું નથી. હવે આપણે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય, ન્યુમેરિક પ્રોબ્લેમ, તો એના માટે અલગ અલગ સ્ટેપ છે. મેઝરમેન્ટ આર ઇમ્પોર્ટન્ટ ઇન પાર્ટ ઓફ ધ કેમિસ્ટ્રી. મેઝરમેન્ટ છે એ અગત્યનો ભાગ ભજવે છે કેમિસ્ટ્રીમાં. ધ 3 સ્ટેપ વી વિલ યુઝ ફોર સોલ્વિંગ એ ન્યુમેરિક વર્ડ પ્રોબ્લેમ. અહીં 3 પ્રકારના સ્ટેપ છે કે આપણે જેને સોલ્વ કરીએ છીએ ન્યુમેરિક પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. પહેલું આવે છે એનાલાઇઝ, બીજું આવે છે કેલ્ક્યુલેટ, અને ત્રીજું છે ઇવેલ્યુએટ. ધ ફોલોઈંગ સ્લાઇડ્સ ટેલ ધ મિનિંગ ઓફ ધીસ 3 સ્ટેપ. પહેલું છે એનાલાઇઝ. ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એનાલાઇઝ છે એક પ્રકારનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ડિટરમાઇન વોટ આર નો ફેક્ટર્સ એન્ડ રાઇટ ધેમ ડાઉન ઓન યોર પેપર. ડિટરમાઇન વોટ ઇઝ ધ અનનોન. ઇટ ઇઝ એ નંબર. ડિટરમાઇન્સ ધ યુનિટ નીડેડ. પ્લાન હાઉ ટુ રિલેટ ધેસ ફેક્ટર્સ. ચૂઝ એન ઇક્વેશન. યુઝ ટેબલ ઓર ગ્રાફ. કે ડિટરમાઇન વોટ આર ધ નોન ફેક્ટર્સ, કે આપણે એને કયા ફેક્ટર જાણીએ છીએ એનું રાઇટ ડાઉન, તે પેપરમાં આપણે એને રાઇટ ડાઉન કરી લેવાના. પછી ડિટરમાઇન વોટ ઇઝ અનનોન, કે આપણે જાણવાનું બાકી છે તેને આપણે રાઇટ ડાઉન કરવાનું. પ્લાન હાઉ ટુ રિલેટ ધેસ ફેક્ટર. હવે આપણે એ પ્લાન કરવાનો કે આપણે જે ફેક્ટર છે એને આપણે કઈ રીતના એને સોલ્યુશન કરશે, તેના માટે ઇક્વેશનનો ઉપયોગ કરવાનો અથવા તો ગ્રાફનો ઉપયોગ કરવાનો. બીજું આવ્યું સ્ટેપ છે કેલ્ક્યુલેટ. પરફોર્મ ધ મેથેમેટિક્સ ઇફ યોર પ્લાન ઇઝ કરેક્ટ. તમારો પ્લાન કરેક્ટ હોય તો તેને મેથેમેટિક્સમાં પરફોર્મ કરો. ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ સ્ટેપ. આ એક પ્રકારનો સરળ સ્ટેપ છે. મે ઇન્વોલ્વ રીઅરેન્જિંગ એન ઇક્વેશન એલ્જેબ્રિકલી ઓર ડુઈંગ સમ કન્વર્ઝન ઓફ યુનિટ્સ ટુ સમ અધર યુનિટ્સ. હવે આપણે કેલ્ક્યુલેટ છે તો આપણે કોઈ પણ દાખલો કેલ્ક્યુલેટ કરવો હોય, ઉદાહરણ તરીકે તમને આપું તો આપણે એને કોઈ પણ દાખલાનું સોલ્યુશન જોતું હોય તો તેને આપણે કેલ્ક્યુલેટ કઈ રીતના કરીએ, તો કે એમાં તેનું જે ઇક્વેશન છે તેને આપણે એલ્જેબ્રિકલી રીઅરેન્જ છે કે નહીં તે પહેલાં જોવાનું. પછી આપણે કન્વર્ઝન યુનિટ છે તે બરાબર છે કે નહીં તે આપણે ચેક કરવું પડે. હવે ત્રીજું આવે છે ઇવેલ્યુએટ ધ ફિનિશિંગ સ્ટેપ. આ તે એક પ્રકારનું પૂર્ણ કરવાનું સ્ટેપ છે. ઇઝ ઇટ રિઝનેબલ? ડુ એન એસ્ટિમેટ ફોર ધ આન્સર એન્ડ ચેક યોર કેલ્ક્યુલેશન. હવે આપણે જે એસ્ટિમેટ કર્યો છે તે બરાબર છે કે નહીં તેની કેલ્ક્યુલેશન બરાબર છે કે નહીં તે ચેક કરવાનું ઇવેલ્યુએટમાં. નીડ ટુ રાઉન્ડ ઓફ ધ આન્સર. હવે આપણે જે આન્સર આપણને આવ્યો છે તેને આપણે ફરી પાછો બદલવો છે એ ચેક કરવાનું. ડુ યુ નીડ સાયન્ટિફિક નોટેશન. તમારે કોઈ પણ સાયન્ટિફિક નોટેશનની જરૂરિયાત છે તો એ લેવાની. ડુ યુ હેવ ધ કરેક્ટ યુનિટ્સ. હવે તમારે જે યુનિટ આપેલો છે તે સાચો છે કે નહીં એ ચેક કરવાનું. અને ડીડ યુ આન્સર ધ ક્વેશ્ચન. હવે તમને આ આન્સર ઉપર કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય અથવા તો ડાઉટ હોય તો તેને આપણે ફરી પાછું ઇવેલ્યુએટ કરવાનું. થેન્ક યુ. વંદે ગુજરાત.